નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં કપાસના હાજરના ભાવ, આગામી સમયમાં કપાસના વાયદા બજારની સ્થિતિ કેવી છે, સાથે જ રૂ બજાર અને ખોળ બજારની સંપૂર્ણ માહિતી વિગતવાર જોવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસના વાયદા બજારથી વિડીયોની શરૂઆત કરીએ। તો હાલ કપાસના વાયદા બજારમાં કોઈ મોટા ફેરફાર નહોતા, પરંતુ MCX કોટન વાયદાની અંદર સતત ને સતત વાયદો ઢીલો પડી રહ્યો છે, જેના કારણે બજારને પણ ટેકો મળતો નથી અને કપાસના ભાવમાં આજે પ્રતિ મણ 65 રૂપિયા નરમ હતા, જેનું મુખ્ય કારણ હતું રૂ બજાર અને કપાસિયા બજારની ઢીલાસ। જેમાં વાત કરીએ તો આજે કપાસની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં મણે 65 રૂપિયાનો ઘટાડો થયો હતો। રૂની બજારો નરમ છે અને કપાસિયા પણ ઘટી રહ્યા હોવાથી કપાસની બજારના ભાવમાં હજી પણ વધુ ઘટે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। જ્યારે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 35,000 મણ, હળવદમાં 25,000 મણ, બાબરામાં 15,000 મણ, અમરેલીમાં 8,000 મણ અને ગઢડામાં 5,000 મણની થઈ હતી। જેમાં ભાવની વાત કરીએ તો ભાવ તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1480 રૂપિયા સુધીના ટકેલા હતા, પરંતુ મોટા ભાગે ખેડૂતોને 1400 થી 1450માં સાટા થઈ જતા જોવા મળતા હતા। જ્યારે હવે રૂ બજારની વાત કરીએ તો દેશમાં રૂની આવકો થોડી વધારે છે, જ્યારે રોજિંદા 2.40 લાખ ગાંસડી જોવા મળી હતી અને ગરાગી ન હોવાના કારણે ભાવમાં વધુ આજે ખાંડીએ 100 રૂપિયા જેટલા ઢીલા હતા। કપાસિયા ખોળની બજારમાં ભાવ અથડાઈ રહ્યા હતા। આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી આવશે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે। જ્યારે ગુજરાતમાં શંકર રૂના ભાવ આજે પ્રતિ ખાંડીએ 53,800 રૂપિયા હતા અને કલ્યાણ રૂના ભાવ 42,400 રૂપિયા બોલાય છે। જ્યારે હવે કપાસના ભાવ વધશે કે નહીં તેની વાત કરીએ તો મિત્રો, હા, કપાસના ભાવ આગામી સમયમાં વધશે, પરંતુ હજે મકર સંક્રાંતિ સુધી કપાસના ભાવમાં કોઈ તેજીની ધારણા દેખાતી નથી, કારણ કે અત્યારે ખેડૂતોને પૈસાની જરૂરિયાતના કારણે વેચવાલી વધારશે, સામે લેવાલી પૂરતી નથી અને નિકાસ વેપારો પણ નથી, જેના કારણે કપાસના ભાવમાં અત્યારે બજારને ટેકો મળતો નથી, જેનાથી અત્યારે કપાસ સસ્તા ભાવે વેચાઈ જાય છે અને બજાર સતત નરમ પણ પડી રહ્યું છે। તે છતાં ખેડૂતોને જરૂરિયાતના કારણે કપાસની વેચવાલી વધતી હોય છે, એટલે અત્યારે ટૂંકા ગાળે કપાસના ભાવમાં તેજીની કોઈ પણ ધારણા દેખાતી નથી। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ, ધન્યવાદ। જ્યારે કપાસિયા ખોળની વાત કરીએ તો કપાસિયા ખોળના ભાવમાં પણ આજે બજાર સ્થિર હતું, જેમાં કપાસિયા ખોળની વાત